પાટણ સાયબર ક્રાઇમ પોલીસે ઓપરેશન મ્યુલ હન્ટ હેઠળ મોટી કાર્યવાહી કરી છે. પોલીસે 2,74,77,005 રૂપિયાના સાયબર ફ્રોડ આચરનારા 4 આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓ અન્ય ગુનેગારો સાથે મળીને મ્યુલ બેંક ખાતાઓ ખોલાવી તેમાં સાયબર ફ્રોડના નાણાં જમા કરાવી ચેક અને એટીએમ દ્વારા ઉપાડી કમિશન મેળવતા હતા. આ કાર્યવાહી ભારત સરકારના I4C ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર, નવી દિલ્હી તરફથી મળેલી મ્યુલ બેંક એકાઉન્ટની માહિતીના આધારે કરવામાં આવી હતી. પાટણ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના PI PV વસાવાના નેતૃત્વ હેઠળની ટીમે આ અંગે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન 3 અલગ-અલગ બેંક ખાતાઓમાં મોટા પાયે અનઓથોરાઇઝ્ડ ટ્રાન્ઝેક્શન થયા હોવાનું સામે આવ્યું. આ ખાતાઓનો ઉપયોગ વિવિધ રાજ્યોમાં નોંધાયેલી સાયબર ક્રાઇમની ફરિયાદોમાં થયો હતો. આ ખાતાનો ઉપયોગ કર્ણાટક, પંજાબ અને આંધ્રપ્રદેશ રાજ્યોની 4 ફરિયાદોમાં થયો હતો. આ કેસમાં સાયબર ક્રાઇમે રાજેશ દાદુજી ઠાકોર, રહે પાટણ, ઠાકોર વિકાસ વિનોદજી, રહે પાટણ, સાગર ચંદ્રકાંતભાઈ સોલંકી, રહે પાટણ, સુરેશ માનસીભાઈ ચૌધરી, રહે કસરા, બનાસકાંઠાને ઝડપી લીધા છે. જ્યારે અન્ય 3 પ્રજાપતિ બ્રિજેશ જયેશભાઈ, રહે ઉનાવા, મહેસાણા, પ્રજાપતિ અક્ષય ભવાનભાઈ, રહે ઉનાવા, મહેસાણા, સાગર મોહનભાઈ અમૃત્યા, રહે વસ્ત્રાલ, અમદાવાદને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. આરોપીઓની મોડસ ઓપરેન્ડી અનુસાર તેઓ સાયબર ક્રાઇમ આચરતા ગઠિયાઓ સાથે મળી ઓનલાઇન ઠગાઈની ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સહભાગી બનતા હતા. તેઓ પોતાના નામે બેંક ખાતાઓ ખોલાવી ભાડેથી આપતા હતા, જેથી સાયબર ફ્રોડ કરનારા તેમના મળતિયાઓને આ ખાતામાં નાણાં નાખવા માટે પ્લેટફોર્મ મળી રહે. આ રીતે તેઓ કમિશન પેટેની રકમો મેળવીને છેતરપિંડીની પ્રવૃત્તિ કરતા હતા. પ્રવીણ દરજી, DP ન્યૂઝ ચેનલ, પાટણ.